તરફથી નિશ્ચિત થવું. લીનાબેન, હમણાં જ રેકોર્ડ કર્યું તમે? માસી, હું તો હજી 1-2 મિનિટ પહેલા જ મને તો જોઈન થઈ છું, એટલે પછી મેં જોયું કે રેકોર્ડિંગ નથી કર્યું, એટલે મેં તો જસ્ટ કર્યું. પણ તમે કન્ટિન્યુઅસ વાંચતા હતા, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ કે કોઈ રેકોર્ડિંગ નથી કર્યું કે કેટલું ગયું. હજુ વિવેચન તો હું પણ મારાથી દેખાયું નહીં. વિવેચન હું હવે શરૂ કરું છું. સર્વ તરફથી નિશ્ચિંત થઈને લૌકિક, વૈદિક અને દેહ સંબંધી અનેક ઉપાધિવાળા ગૃહ કાર્યોથી મનથી નિશ્ચિંત થવું. ભગવત પરાયણ, એતન માર્ગીય, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પોતાનો જાણવો. એમ જાણે કે શ્રી મહાપ્રભુજીને શરણે એ પણ આવ્યો છે અને હું પણ શ્રી મહાપ્રભુજીનો શરણાગત છું. માટે એ વૈષ્ણવ અમારો સંબંધી છે. એવો સ્નેહ વૈષ્ણવ પર હોય તેનો સંગ કરવા લાયક છે. અન્ય માર્ગીય જે જીવ છે તેની સાથે પ્રયોજન ન રાખવું. મહત કુલમાં જન્મ હોય એટલે શ્રી વલ્લભ કુળમાં સઘળો ધર્મ છે એમ જાણે. એક શ્રી કૃષ્ણની સેવા, એક શ્રી કૃષ્ણનો આશ્રય જેને છે તેનો સત્સંગ મન વચન કર્મથી કરવા યોગ્ય છે. અથવા શ્રી મહાપ્રભુજીનો અંગીકૃત પુષ્ટિ માર્ગીય નામ નિવેદન મર્યાદા સેવા શ્રી કૃષ્ણમાં રતિ જેની હોય એવા ભગવદીય સત્સંગ કરવા યોગ્ય છે. આવી રીતે સત્સંગનો નિર્ણય કરવો જોઈએ. આપણને જે 2 વાત કહી છે આમાં આપણા ઉદ્દેશમાં કે શું આપણને સાધક છે ભગવત માર્ગમાં અને શું બાધક છે એના જ અનુસંધાનમાં આ છે. તો પછી કોનો આપણે સત્સંગ કરવો જોઈએ ને કોનો ન કરવો જોઈએ એનું આમાં કહ્યું છે. તો કહે છે સર્વ તરફથી નિશ્ચિંત થઈને. કેવા તરફથી નિશ્ચિંત થઈને? લૌકિક, બધું જ આપણને બધી ચિંતા છોડીને લૌકિક, વૈદિક અને દેહ સંબંધી અનેક ઉપાધિવાળા ગૃહ કાર્યોથી નિશ્ચિત થવું. આ બધાથી નિશ્ચિંત થવાની. લૌકિક, આજે આનું આમ થયું છે, આવું થયું છે, તેવું થયું છે, ક્યાંક જવાનું છે, નથી જઈ શક્યા ભગવત સેવાના કારણે, કે એવા પ્રકારના વ્યવહારિક કાર્યોથી, લૌકિક કાર્યોથી આપણે નિશ્ચિંત થઈ જવાનું. અને વૈદિક આપણે કરવાનું નથી. આપણા દેહ સંબંધના જે ઉપાધિ વાળા જે ગૃહ કાર્યો છે કે આ કરવું છે, આ રેગો છે, આવું છે, તેમ છે, એમ ઘરમાં પણ એ બધાથી પણ આપણે નિશ્ચિંત થવાનું છે. ભગવદ પરાયણ તો શું કરવાનું? કેવા લોકોનો સંગ કરવાનો? તો ભગવત પરાયણ એતન માર્ગીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પોતાનો આપણે તો ફક્ત જે આપણા માર્ગવાળા છે, પુષ્ટિ માર્ગવાળા છે, જે ભગવત ધર્મ સારી રીતે જેનું પાલન કરે છે એવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને, આપણા માર્ગીય વૈષ્ણવોનો આપણે પોતાના જાણવાના છે, એટલે કે એમનો સંગ કરવાનો છે. અને બીજું શું? તો એમ જાણે કે મહાપ્રભુજીને શરણે પણ આવ્યો છે અને હું પણ શ્રી મહાપ્રભુજીનો શરણાગત છું. માટે વૈષ્ણવ અમારો સંબંધી છે. એવો સ્નેહ વૈષ્ણવ પર હોય તેનો સંગ કરવા લાયક છે. કોનો સંગ કરવા લાયક છે? તો આપણે પણ મહાપ્રભુજીના નો બ્રહ્મ સંબંધ લીધેલો છે, એમના શરણે આવેલા છીએ. બીજો વૈષ્ણવ પણ જે મહાપ્રભુજીને શરણે આવેલો છે એવા વૈષ્ણવ, એ બંને એ આપણો જ છે. કારણ કે એ પણ મહાપ્રભુજીને શરણે આવ્યો છે, આપણે પણ પ્રભુજીના શરણે ગયેલા છીએ. એટલે આપણે એક જ માર્ગીય છે. તો એવાનો આપણે સંગ કરવાનો છે, એવા સાથે સ્નેહ રાખવાનો છે, આપણે એવા સાથે પ્રેમ રાખવાનો છે. એ અમારો સંબંધી છે, એ માનવાનો છે, આપણો છે એમ માનવાનું છે આપણે.
અન્ય માર્ગીય જે જીવ છે તેની સાથે પ્રયોજન ન રાખવું. અન્ય માર્ગીઓની તો આપણે કોઈ પણ પ્રકારનો સંગ કરવાનો જ નથી. મહત કુલમાં, મોટા કુળમાં, ઉપર કહ્યું તેમ ઉત્તમ કુળમાં જેનો જન્મ હોય, એટલે ઉત્તમ કુળ એટલે કેવું કુળ? તો જે ભગવત ધર્મને બરાબર પાલન કરે છે તેવા ઉત્તમ કુળમાં જેમનો જન્મ હોય, એટલે શ્રી વલ્લભ કુળમાં સગળો ધર્મ છે એમ જાણે. એક શ્રી કૃષ્ણની જ સેવા, એક શ્રી કૃષ્ણનો જે આશ્રય છે તેનો સત્સંગ મન વચન કર્મથી કરવા યોગ્ય છે. આપણે બધી જ રીતે આપણે જે આપણું જીવન, આપણો સંસાર ચલાવીએ છીએ એમાં કેવાનો સંગ કરવાનો છે? તો એક તો ભગવત ધર્મ પાળતા આવતા એવા કુટુંબોમાં જેનો જન્મ થયો છે, એવા મોટા કુટુંબોમાં જેનો જન્મ થયો છે, એટલે એને સંસ્કાર આવશે જ પુષ્ટિમાર્ગીય. અને જે એવું માને છે કે વલ્લભ કુળમાં જ મારો ધર્મ છે, એવું માને છે, જે શ્રી કૃષ્ણની સદા સેવા કરે છે અને એમના જ આશ્રય રહે છે, તેનો સત્સંગ મન વચન અને કર્મથી કરવા એવો જ વિચાર. વલ્લભ કુળમાં જ મારો એ છે ને, વલ્લભ કુળ એ ઉત્તમ કુળમાં આવ્યું એટલે એનો સંગ, એટલે વલ્લભ કુળનો પણ સંગ. વલ્લભ કુળમાં સઘળો ધર્મ છે એનો અર્થ કરો. હા, એટલે વલ્લભ કુળમાં સઘળો ધર્મ છે ને, કારણ કે ઉત્તમ કુળ છે, એમાં જ બધું સ્થાપ્યું છે આચાર્ય ચરણે, એટલે એનો પણ સંગ મળે તો ઉત્તમ છે. એનો પણ ઓકે, હા, એનો પણ સંગ મળે તો ઉત્તમ છે. હા. અને એટલે એનો સંગ મળે તો સૌથી ઉત્તમ, પછી એના જેવું બીજું એનો મળે તો સૌથી ઉત્તમ. હા. અને એક શ્રી કૃષ્ણની જ સેવામાં જે માને છે, એટલે કે એમનો જ આશ્રય કરે છે, બીજા ઉપર આશ્રય રાખતા નથી. કૃષ્ણ જો સેવા કોઈ સદા એવાનો સંગ હોય કે જો આ તો તું સેવા ભલે કરે છે, પણ હું તને તારા સારા માટે કઉ છું કે તું આ પાઠ કરીશ ને તો તારું આ કામ તો થઈ જ જશે, કે તું ઓલું કરીશ ને તો તારું કામ. હવે એવાનો સંગ કરીએ ઓટોમેટિક આપણે અન્યાશ્રય થઈ ગયો, અન્યાશ્રય થઈ જાય. પછી એવું કે કોઈની વાણીમાં શ્રદ્ધા હોય તો કે ભલે તું આ બધું સાંભળે છે, પણ તું આ સાંભળીશ ને તો તને ખરેખર ખ્યાલ આવશે. એ સાંભળવામાં આપણે ક્યારેય એ બાજુ જતા રહીએ આપણને ખબર ના પડે. એટલે આ બધું બહુ જ, એટલે છે ને આચાર્ય ચરણે આ સ્વયં પ્રભુનું એક નામ પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં કહ્યું છે કે સંગા અનિષ્ટ પ્રદર્શક. સંગથી થતું જે અનિષ્ટ છે ને એનું પ્રદર્શક સ્વયં પ્રભુ છે, એ બતાવે છે. એ જળ ભરતજીના જન્મ તરીકે સ્વયં પ્રભુ જ પ્રકટ થયા છે. જળ ભરતજી એ ભગવાનનો જન્મ છે, અને સંગ કેવો અનિષ્ટ કરવા વાળો છે ને એ પ્રભુ સ્વયં કરીને બતાવે છે એ જન્મમાં. એટલે એમનું નામ આપ્યું સંગાનિષ્ઠ પ્રદર્શક, સંગથી થતું અનિષ્ટ ને બતાવવા વાળા. અને કૃષ્ણ સેવા સદા કાર્ય આપણે એમાં ભણ્યા. તો પછી કે છે કૃષ્ણની જ સેવા, અને કૃષ્ણ જ આપણું આશ્રય સ્થાન છે એવું આપણે જાણવું. બીજા બધા ઉપર આધાર નથી રાખવાનો, એટલે કોઈના ઉપર પણ આપણે અન્યાશ્રય નથી કરવાનો કે મારું ભલું કરશે, આવું કરશે, તેવું કરશે, આને ભજીશું તો આ મળશે, આપણું આ દુઃખ દૂર થઈ જશે, અથવા તો આપણને કંઈક મળશે, એવું નહીં. તેનો સત્સંગ મન વચન કર્મથી કરવા યોગ્ય છે. અથવા શ્રી મહાપ્રભુજીનો અંગીકૃત પુષ્ટિ માર્ગીય, જેમણે શરણે લીધો છે તેઓ પુષ્ટિ માર્ગીય નામ નિવેદન મર્યાદા સેવા, અને શ્રી કૃષ્ણમાં જ રતિ એટલે કે પ્રેમ હોય, જેની રતિ હોય, જેને પ્રેમ હોય, એવા ભગવદીય સત્સંગ કરવા. એવા જ ભગવદીયોને આપણે એમનો જ સત્સંગ કરવાનો, આવી રીતે સત્સંગનો નિર્ણય કરવો જોઈએ. તો આપણને આ વિવેચનમાં બતાવ્યું કે આપણે કોનો સત્સંગ કરવો જોઈએ, અથવા તો જે મહાપ્રભુજીને શરણે આવેલા, અને આપણે પણ મહાપ્રભુજીને શરણે ગયા છીએ તો એવો વૈષ્ણવ જ આપણો સંબંધી છે એ પણ બતાવ્યું. અને સ્નેહ એવા ઉપર પણ આપણે એવા જ ઉપર કરવાનું છે જે અન્ય માર્ગીય છે એની સાથે નહીં. અને કૃષ્ણ એ જ આપણું આશ્રય સ્થાન છે તે બતાવ્યું આપણે.
એટલે મન વચન અને કર્મથી શ્રી કૃષ્ણને જ આપણે ભજવાના છે. અને જેમણે શ્રી મહાપ્રભુજીનું નામ નિવેદન કર્યું છે અને મર્યાદા સેવા શ્રી કૃષ્ણમાં જ જેને પ્રેમ હોય એવા ભગવદીઓનો આપણે સત્સંગ કરવાનો છે. નિશા, હવે કઈ કહેવું હોય તો કહેજો. હા, તમે હેલો, કોઈને પણ કઈ પોતાના વિચાર આના માટે અર્થઘટન કરીને પ્રદર્શિત કરવાના હોય કહેજો. હેલો, લતાબેન. હેલો લતાબેન. આમાં જરા વાર્તા પ્રસંગ જોડી દેજો માસી. હા, હવે મેં લાસ્ટ ટાઈમ પણ કહેલું કે તમે આગલા માટે પણ વિચારી રાખજો ભાઈ માસી. હા, આમાં થોડું વાર્તા પ્રસંગ પણ જોડી લેજો છનાવટમાં, તો પછી મનન કરે ત્યારે વાર્તા પ્રસંગ દ્વારા આખો શ્લોક યાદ આવી જાય. વાત તારી સાચી છે, પણ એ તો મારા માટે થોડું અઘરું બની જાય તાત્કાલિક. ના, તમારે એકલાએ નથી કરવાનું, બધા સાંભળી રહ્યા છે. લાસ્ટ ટાઈમ આ જ કહેલું બધાને કે તમે ઘણા બધા એવા છો કે જે નિયમિત આ વાંચતા હોય ને, જે યાદ હોય એટલે એ કરી શકે ને, તો સારું, મને હેલ્પફુલ થાય અને મને જાણવા મળે. જો પેલા વૈષ્ણવ છે કે જેને સંગ થયો તો, 2 વૈષ્ણવ સાથે હતા, પણ પછી એને પ્રસાદ લેવાનું એ જગ્યાએ જ્યાં આગળ ખબર છે કે બરાબર, બધા જોડે બેઠા હતા, પણ એમને ઘરમાં પોતાના ઠાકોરજીની સેવામાં કશું જ નતું, એવું કઈક હતું. ના, એની વાત નથી કરતી, આ તો સંઘ સંબંધી છે. દેખાયા તે. હા, આ તો દ્રવ્ય સંબંધી છે કે પછી એને છે ને કીડા દેખાયા પ્રસાદમાં. બરાબર, એ વાર્તા હતી. એટલે કેવું કે જો તમે કઈ જગ્યાએ જાઓ છો, કોને ત્યાં પ્રસાદ લો છો, કોનો સંગ કરો છો, બધું જ મહત્વનું એટલા માટે છે કે એ ભલે ઠાકોરજીને અંગીકાર કરાયેલું પ્રસાદ લેવા માટે જ બધાને બોલાયેલા, પણ એ દ્રવ્ય એવું હતું કે ઠાકોરજી અંગીકાર કરી જ ના શકે એવું દ્રવ્ય. એની કન્યાનું દ્રવ્ય હતું, કન્યા વિક્રયનું હતું. કન્યા વિક્રય મહાબાધક છે, એટલે એવો જે દ્રવ્ય હતું એના કારણે આવી રીતના ઠાકોરજીના પ્રસાદમાં પણ એ દેખાય. અને પછી એ ઉઠીને ચાલ્યા જાય છે કે ના, મારાથી અહીંયા નહીં લેવાય. અને બીજો પ્રસંગ પેલો એ પણ છે કે જેમાં મિત્ર એનો હોય છે, એને જુદો વેશ્યાનો સંગ થાય છે, એટલે એ એના વૈષ્ણવ ભાઈથી એટલે કે ગુરુભાઈથી જુદો પડી જાય છે. અને પેલો કે છે કે તું આ સંગ ના કરીશ, પણ માનતા નથી અને કરે છે. પછી જયારે ફરી એમનો ભેટો થાય છે ત્યારે વૈષ્ણવની કૃપાથી એમને જે બધું ગ્રહણ કર્યું હોય છે એ એની ઉલટી થઈ જાય છે, લીલી પીળી ઉલટી થાય છે, એવી રીતે આવે છે વાર્તામાં. અને બધા દોષનું અંદરથી નિવારણ થાય છે. પછી પાછા એ ભગવદીય વૈષ્ણવ સાથે પાછા આવે છે. મને કદાચ વાર્તામાં એક્ઝેક્ટલી કહેતા ના ફાવ્યું હોય તો કોઈ કહી દો, પણ આવી રીતનો પણ પ્રસંગ સંઘના કારણે જ છે. એનો જ છે એક પ્રસંગ. આ જે પ્રસંગ છે ને કીડા દેખાય છે ને, એ જ વાર્તામાં આ પ્રસંગ પણ છે. એનો જ છે આ પ્રસંગ. એટલે આ સંઘથી જે અનિષ્ટ થાય છે એ મહાબાધક છે. અને આખા શિક્ષાપત્રમાં હરિરાયજી આપણને આ જ એ આપી રહ્યા છે. હજી ઘણા પ્રસંગો હશે, પણ આ 2 પ્રસંગ સ્મરણમાં આવ્યા. જેને બીજું આવે એ લો. પ્રસંગ દ્વારા છે ને એ જે હરિરાયજી કહી રહ્યા છે ને, એ દ્રઢ થઈ જશે. વાર્તાજીમાં પુસ્તકોમાં જે કહ્યું ને એ વાર્તાજીમાં જીવીને બતાવ્યું વૈષ્ણવોએ. એટલે 2નો સંગમ થાય ને તો આપણને દ્રઢ થાય. બીજું એટલા માટે ખાસ લેવાનું. અને વૈષ્ણવ પધારે એટલે વૈષ્ણવની કૃપાથી પણ આપણને દ્રઢ થાય. કારણ કે વૈષ્ણવ પધારે ત્યારે અચૂક કૃપા કરે છે
એટલે બીજા કોઈ પ્રસંગ પણ ધ્યાનમાં આવતા હોય તો લો, નહીં તો કાલે આવે તો આનું જ્યારે રિવિઝન કરીએ ત્યારે પ્રસંગ લઈને આગળ વધો. કારણ કે રિવિઝનમાં જે વાંચન કર્યું હતું એ જ લઈ લઈએ તો એમાંથી કેટલું આપણને મળે. એની પર મનન શું કર્યું છે, એની પર ચિંતન શું કર્યું છે, એનામાંથી તત્વ શું નીકળ્યું છે એ કરીને આગળ વધવાનું. એટલે હવે લો માસી, આ તો મને તમે તો કહેતા જ હશો પણ મને થયું કે લાય હું કહું એટલા માટે. કાલે મેં લાસ્ટ ટાઈમ વાંચ્યું ને તારે કહ્યું તું કે આવી રીતે કરીને પછી કહ્યું તું એ વખત સમય આમે ઓછો. માસી આપણે કહ્યું તું કહીએ ને તો બધા ચૂપચાપ સાંભળ્યા કરે. પછી તમે આગળ જતા રહો તો કોઈ કહે ના તમને. જો તમારો ને મારો ફરક પડે છે વજન આપવાનો. એટલે હું જબરી છું? ભાઈ તમે પ્રિન્સિપાલ છો. ના એટલે હું જબરી છું. અમે મદદની શિક્ષકો છીએ. મારી ના બાપા, ના ના ના, આટલું બધું ના, મારો જ બગાડ થશે. ઓન્લી હેલ્પર. ના ના, મારો જ બગાડ થશે. તમે તો એવું તમારી દિનતા બતાવીને છૂટી જશો, પછી હું કઈ જઈશ. હવે આપણે કોઈ તમે લેવાના છો વાર્તાજી કૃષ્ણદાસ મેઘનના? લેવાય તો લઉં, એવું કરું બધા કેવું. તમે લો ને કૃષ્ણદાસ મેઘનના વાર્તાજી. કોઈ લેવા હોય તો નહીં, આ તો જવાબદારી લેવાની કે ક્રમ છે આપણો. મેં લતાબેનને મેસેજ કર્યો તો પણ એમનો જવાબ આવ્યો નહીં. લતા માસી વચનામૃત લે છે, કોઈ વાર્તાજી લે છે અને તમે શિક્ષાપત્ર લો છો. ઓકે ઓકે. હા તો ફોઈ પ્લીઝ લો તમે. હો કૃષ્ણદાસ મેઘનના વાર્તા. 3 વસ્તુની અલગ અલગ કરીએ તો સારું. લાસ્ટ ટાઈમ વૈભવી બેનને વચનામૃત લીધું હતું. ના, આમાં રીઝન એ છે કે લતા માસીને છે ને વચનામૃત પેલા એમાંથી પણ કમ્પ્યુટરમાંથી એટલે એમાંથી ફોનમાંથી લે છે તો ફાવે છે તો એમનું ભલે એ રહ્યું. તમે અને ઓકે, આ તો પછી એવું કર્યું. ઓકે, હા તો પછી તમે લો. હા આજે લતા માસી નથી પાછા. જોઈન થયા હતા પણ પછી જતા રહ્યા છે મને લાગે છે. લબાદી શકી જય શ્રી રામલાજી કી જય. પ્રસંગ બીજો લેવાનું છે. હે ભાવસિંધુ માંથી લેતા હતા. ભાવસિંધુ માંથી. ઓકે, હા હા તો પેજ કહેજો પ્લીઝ. પ્રસંગ બીજો. તેરી આપ અગારી પધારે જહાં 27 નો વચનામૃત નું જે રિવિઝન કરવાનું છે તે આપણે લઈ લઈશું સમય હશે તો. હા હા. તમારું ચાલુ રાખો કોઈ. તેરી આપ અગારી પધારે જહાં व्यास जी को आश्रम હતો तो तहाँ जीव की गम्य नहीं तो आप भीतर पधारे और कृष्णदास जी को आज्ञा दीनी जो तुम यहाँ ही ठाड़े रही हो तो 3 दिन ताई कृष्णदास जी ठाड़े के ठाड़े ही रहे और भीतर व्यास जी को और आपको मिलाप भयो तो व्यास जी आपको सामने आए के पधराई ले गए. पाछे आपको नमस्कार तरीके कहो सो श्लोक कहो कृष्णस्तु भगवान स्वयं. तब आपने तत्वसूत्र भाष्य की आज्ञा करी. तत्वसूत्र भाष्य आनंद भयो सो याको व्याख्या व्यास जी सुनी के चकित हो गए और भ्रमर गीत में आधो श्लोक घटतो હતો तो ताकि सुबोधिनी जी आपने पहले ही करी हती तो मूल श्लोक व्यास मर्यादा राखवे के लिए नहीं कियो तो व्यास जी सो पूरो कराय के आलाए तो श्लोक आत्मत्वाद भोक्तम पश्यत्वात सो यह व्यास जी द्वारा भागवत भ्रमर गीत में आपने आरोपण किए और कृष्णदास जी કોઈ એક મિનિટ મર્યાદા વાળું વાક્ય ફરી વાંચો તો વ્યાસજીની મર્યાદા વાળું.
तो मूल श्लोक को व्यास मर्यादा राखवे के लिए नहीं कियो। આ અડધો શ્લોક રાખ્યો તો ભ્રમર ગીતનો બાકી આચાર્ય ચરણ પધાર્યા પછી કર્યો ને એ કે મર્યાદા રાખવા માટે કર્યો તો પ્રભુની વાણી છે ને એટલે તો વ્યાજીસો પૂરો કરવાય કે લાયે તો શ્લોક એક મિનિટ એની આગળથી એ વાક્ય વાંચો એમાં ખૂબ સુંદર રીતે ગોડાર્થ ભરેલું છે કે વ્યાસજી કોણ છે ને આચાર્ય ચરણનું સ્વરૂપ શું છે. कृष्ण तू भगवान स्वयं आपको नमस्कार करके व्यास जी को कहो सो श्लोक कहो कृष्ण तू भगवान स्वयं। तब आपने तत्व सूत्र भाष्य की आज्ञा करी। आनंद भयो तो याको व्याख्या व्यास जी सुनी के चकित हो गए। तत्व सूत्र भाष्य કર્યું એટલે આનંદ તો થયો પણ કે ચકિત થઈ ગયા હું કેટલું સરસ કર્યું એમ જાતે ભગવાન છે પછી શું કરે બાકી હોય એમ તો याको व्याख्या व्यास जी सुनी के चकित हो गए और भ्रमर गीत में आधो श्लोक घटतो હતો तो ताकी सुबोधिनीजी आपने पहले ही કરી હતી। આચાર્ય ચરણે સુબોધિનીજી કર્યા હતા ભ્રમર ગીતનો બાકી હતો તે કર્યો પોતે પણ વ્યાસજીએ બાકી રાખ્યો હતો ને તો મૂળ શ્લોક વ્યાસ મર્યાદા રાખવે કે લીએ નહીં કયો એટલે મૂળ શ્લોક હતો પણ પોતે મર્યાદા રાખવા માટે અડધો શ્લોક રવા દીધો હતો તો વ્યાસજી સો પૂરો કરવાય કે લાય એટલે આચાર્ય ચરણે ભ્રમર ગીતનો છેલ્લો શ્લોક હતો બાકી રાખ્યો તો તે વ્યાસજી પાસે કરાયો એમ તો શ્લોક જ્ઞાન અવતાર છે ને વ્યાસજી જ્ઞાન અવતાર છે એટલે એમની કને પૂરો એટલે આચાર્ય ચરણ મર્યાદા રાખી પ્રભુએ એમની મર્યાદા રાખી પ્રભુ જે સ્વયં સતત સામર્થ્ય યુક્ત છે પણ વ્યાસજી જે જ્ઞાન અવતાર છે કારણ કે એ અવતારનું પ્રયોજન જ સાહિત્યની એટલે શાસ્ત્રની એના માટે છે રચના કરવા માટે પુરાણોની ને મહાપુરાણની એટલા માટે એમની કહાની રાખી એ રીતે મર્યાદા રાખી એટલે બાકી રાખ્યો તો સુબોધિનીજીમાં વ્યાસજી પાસે પૂરો કરાયો એમ અને આ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક જે અત્યારે નામ આવ્યું એ આપણે હમણાં જે ભાગવતજીમાં કયા અવતારમાં લીધું હતું ભાગવતજીમાં અવતારો ચાલે છે ને એમાં મહાપ્રભુજીની સામ્ય જે ગણીએ જ કરીએ છે ને એમાં આ નામ આપણે કયા અવતાર માટે લીધું હતું વ્યાસજીના માં આવ્યું કે વ્યાસજીને કરીને બતાવ્યું વ્યાસજી ચકિત થઈ ગયા તો એ કયા અવતારની સાથે સામ્ય કર્યું હતું આપણે હમણાં જ લઈ ગયા 24 અવતાર ચાલે છે ને એમાં ઋષભ અવતાર ના જે પણ બોલે ને એ ઋષભ માટે પહેલા વિચારવાનું કે ઋષભદેવજીનો અવતાર શું છે અને પછી હા કે નીતાબેન દત્તાત્રેય ખરું સોરી એવી રીતના નહીં કરવાનું આવી રીતે નહીં કરવાનું પહેલા મનન કરવાનું 2 મિનિટ પછી બોલવાનું ખરું ખરું તો 4 કર્યા 5-6 અવતાર થયા હોય એમાંથી તમે બોલશો એટલે એક ખરું થશે ને બેન ના તો પેલું આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતવાદી તમે અવતાર બતાવ્યો હતો ને પણ તમે દત્તાત્રેયનો અવતાર તો આચાર જે કહેવાય કે જીવન જીવવાની પદ્ધતિ બતાવીને ભક્ત્યાચારોપદેશાર્થ એ છે રાઈટ આચાર બતાવ્યું છે એમાં તો દત્તાત્રેયમાં તો એટલા માટે દત્તાત્રેયજીએ કોઈ એવી બધી રચના નથી કરી સાહિત્યની ઋષભદેવજીએ એવું કોઈ સાહિત્ય નથી લખ્યું કે જેમાં તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક એટલે જે બ્રહ્મસૂત્ર છે એના પરનું ભાષ્ય છે અનુભાષ્ય કર્યું એમને એના પર એમને ટીકા કરી રાઈટ અવતારમાં તેમાં કપિલદેવજીના અવતારમાં હું મ્યુટમાં બોલ્યા કરતી હતી કઈ વાંધો નહીં સારું થયું મ્યુટમાં બોલ્યા ત્યાં સુધીમાં પેલું જરાક ક્લિયર થયું પણ ખ્યાલ આવ્યો નીતાબેન આપણે બોલીએ ને પહેલા અવતારને યાદ કરવાનો ખ્યાલ આવ્યો ધૂનમાં બોલું સાંભળેલું એટલે ધૂનમાં બોલવાનું જ નહીં એટલે કાલે જ ત્યારે આપણે શાંતિ રાખવાની આપણે ધૂનમાં બોલીએ ને ત્યારે આપણે મૌન પહેલા મનન ચિંતન કરવાનું આ બહુ એક ડિસિપ્લિન છે આપણે શીખવા માટેની
ના ના પહેલા સાચું. આપણે મનન કારણ કે ચિંતન કરીએ અને પછી એના પર આવીએ. બરાબર? હા બધું ભેગું કરીને બોલવા ગઈ ને એકદમ પેલું માઇન્ડમાં બધું ભેગું થઈ ગયું ને એમાં બોલાઈ ગયું હા ફટ કરી. હા, ના એમાં બીજા આટલા બધા સાંભળનારને પણ કન્ફ્યુઝન હા થાય ને. ના 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 કશો વાંધો નહીં. બ્રહ્મસૂત્રનું ને અણુભાષ્યનું એમણે કર્યું હતું. કાલે જ આપણે વ્યાખ્યાન કર્યું હતું, એ કાલે જ આપણે લીધેલું. કયો અવતાર બોલ્યા? કપિલ કપિલ દેવજીના અવતારમાં. આખે યોગનું જ્ઞાન કરાયું ને માતાજી તે વખત. હા, બસ કપિલ દેવજીએ છે ને ફોઈ કપિલ દેવજીએ જે લુપ્ત થઈ ગયેલું બધું હતું સાહિત્ય, બરાબર એને ફરી પ્રકટ કરવા માટે કર્યું ને સાંખ્ય શાસ્ત્ર, દુષ્ટ મન વાળાઓ માટે. અને એવી જ રીતે આચાર્યજી ઇલ્મા ગારુજીનું પ્રિય કર્યું હતું. બરાબર વાંચો છે. કોઈ વાંચો કેટલું સાચું ને કેટલું ખોટું. कृष्णदास जी 3 दिन ताई बाही ठाड़े ठाड़े रहे, देहाध्यास कछु बाधा कियो नहीं, तथापि आपके स्वरूप के वियोग को दुख हृदय में बहुत उमंग्यो। तब मन में कही जो भीतर जावे की आज्ञा है नहीं. આચાર્ય ચરણ પધાર્યા છે એના માટે વિયોગ દુઃખ થાય છે અને આજ્ઞા નથી એટલે જાય કેવી રીતે એમ. और या लोक में आपके चरणारविंद बिना जीवन मेरो कहाँ है. आचार्य चरण सिवाय मारू जीवन बीजे कई છે આમ. और या लोक में आपके चरणारविंद बिना जीवन मेरो कहाँ है, सो तो या देह सो आप मोको दर्शन देवो, नहीं तो या देह को ठाड़े के ठाड़े वृक्ष की नाई सुकाई देऊंगो, हटूंगो नहीं. કૃષ્ણદાસજીને કેવી પ્રતિજ્ઞા મનથી કરી કે આ દેહથી દર્શન આપશે તો તેની કે અવાનવા આ દેહથી ઠાડો ને ઠાડો શીખવી દઈશ એમ, વૃક્ષની માફક ઠાડો થી રહીશ એમ, હટુગો નહીં. તો યહ प्रतीक्षा मन में करी दुख को समुद्र मन में उमग्यो, तो आप भक्तन की आरती सही सके नहीं, तो तब आप तुरंत बाहिर पधारे. बाहर पधारी के दर्शन दिए और श्री मुख से आज्ञा करी, जो कृष्णदास तू कब को ठाड़े है. तब विनती करी, जो राज ने आज्ञा करी हती समय को ठाड़ो हूँ, તમે આજ્ઞા કરી તાનો ઠાડો છું એમ. તબ આપને પ્રસન્નતા પૂર્વક આજ્ઞા કરી, જો કૃષ્ણદાસ તું કછું માગી. તબ વિનતી કીની, જો મહારાજ મુખતા દોષ જાય. आपने आज्ञा करी, जो तथास्तु. तो या में कृष्णदास जी ने वाचिक सेवा कीनी, तो आपने वाचिक ताप निवृत्त कियो. આગળ લેવાનો આગળ પ્રસંગ લેવાનો છે. હલો ના કોઈ એક જ પ્રસંગ, વૈભવીબેન એક જ લાસ્ટ પ્રસંગ, ટાઈમ કારણ કે પછી આપણે કરવાનું ને વતનામૃત એટલા માટે. એટલે વચનામૃત ની ચર્ચા વૈભવીબેન કરવાના છે. લાસ્ટ ટાઈમ એમણે વાંચેલું એનું મોટું વચનામૃત છે. આઈ થિંક 27 નંબરનું. હેલો વૈભવીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વચનામૃત 27મો, જે એમાં આજ્ઞા છે કે રોજે રોજમાં કયા કયા પાઠ, નિત્યના પાઠ કરવા જોઈએ. એ આજ્ઞા જગદરજી આપણને આપે છે અને આપણે આ વચનામૃત બહુ સુંદર રીતના સમજી ગયા હતા. આજે આપણે એનું એક વખત વાંચન કરી લઈએ જેથી આખું રીકેપ થાય. એની અંદર આપણે જોયું હતું કે પાઠમાં જે 3 પાઠ કયા હતા, મહાપ્રભુજીના માટેના એ 3 પાઠ હતા, રૂપ, ગુણ અને નામ. જેમાં મુખ્યત્વે નામનો મહિમા કયો, સર્વોત્તમ સ્તોત્ર જે નામનો મહિમા છે. રૂપ એટલે કે સ્વરૂપ, સ્વરૂપનું વર્ણન છે આપણે વલ્લભાષ્ટકમાં,
અને ગુણનું વર્ણન છે આપણા સપ્તશ્લોકીમાં. બરાબર, એટલે એવી રીતના 7 શ્લોક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ એનું વર્ણન કર્યું. ત્યારબાદ કહ્યું કે ગિરધરજી આજ્ઞા કરે છે કે ત્યારબાદ કે આપણે ષોડશ ગ્રંથ નિત્ય પાઠમાં લેવો જોઈએ, કારણ કે ષોડશ ગ્રંથ શ્રી મહાપ્રભુજી સંપૂર્ણ પુષ્ટિ માર્ગનું મહત્વ અહીંયા આપી દે છે. અને આની અંદર એક એક લાઈનની અંદર આપણે ષોડશ ગ્રંથના એક એક પાઠ જે પણ છે એનું એમ કહીએ ને કે એક એક લાઈનમાં આપણને એનું મહત્વ સમજાવી દીધું ગિરધરજીએ. એ ષોડશ ગ્રંથના મહિમાની બાદ હજુ પણ કહ્યું છે કે ગોપીનાથજી જે નિત્ય શ્રી પુરુષોત્તમ સ્તોત્રનો પાઠ કરતા, જેમાં શ્રી ભાગવતજી સંપૂર્ણ શ્રી ભાગવતજીનું મહત્વ છે. એટલે ભાગવતજી રોજ વાંચતા હતા ગોપીનાથજી, અને આચાર્ય ચરણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમ આપના માટે રચના કરી અને કહ્યું કે આટલું વાંચશો તો પછી આખા ભાગવતજીનું પુણ્ય પ્રાપ્ત થશે. અને ત્યારબાદ આપ નિત્ય ભોજન લેવાનું ચાલુ કર્યું. ને તો 3 દિવસે એક જ વાર ભોજન લેતા હતા. એ કીધા પછી છેલ્લે ગોપીનાથજી આપણને છેલ્લે ગિરધરજી આપણને અન્ય જે પાઠ છે, જેમાં સ્વામિનીજીના પાઠ છે, મધુરાષ્ટકમ છે, એ બધા પણ નિત્ય પાઠમાં છે એવું કહે છે. પણ આખીરમાં આપણને કહે છે કે આ બધું તો ગોસ્વામી બાલક રોજ કરી શકે છે, વૈષ્ણવની આ પાત્રતા નથી એવું કહી અને છેલ્લે એમ કહે છે કે થોડું પણ કે આપણાથી થોડું પણ થાય તો પણ નિત્યમાં કરવું. એ આ પાઠ મુખ્યત્વે આનો સાર હતો, જે વચલામૃત 27મો હતો એનો સાર છે. અને હવે આપણે વચલામૃત લઈશું, જે લાઈને તો આપણે સમજી ગયા છીએ. અને અત્યારે પણ શ્રીમદ ભાગવતજીમાં જે આપણે રોજ વાંચન કરીએ છીએ એમાં રોજ નિશાબેન કોઈને કોઈ એક શું કહેવાય, એમાં કોઈ પણ એક પાઠ તો રોજ આવે જ છે, અને એ પાઠનો મહિમા રોજ નિશાબેન એક વખત તો યાદ કરાવે જ છે. તો લઈશું આપણે વચલામૃત 27મો. अब 27મો वचनामृत आपने आज्ञा करी, जो श्री गुसाइन जी आपने श्री महाप्रभु जी के 3 ग्रंथ किए हैं, जाके नाम एक तो श्री सर्वोत्तम है, जो यहाँ में आपके अष्टोत्तर नाम निरूपण करे हैं, और सर्वोत्तम नाम धरियो सो सबन में श्रेष्ठ है, तासो सर्वोत्तम ऐसो नाम धरियो, और श्री वल्लभाष्टक किए तामे आपके स्वरूप को वर्णन करियो, और श्री स्फुरत कृष्ण प्रेमामृत ग्रंथ कियो तामे आपके गुण को वर्णन करियो, जो श्री महाप्रभु जी के गुणानुवाद ऐसे हैं, सो ये 3 ग्रंथ को पाठ वैष्णव को नित्य प्रतीक करना चाहिए। और श्री महाप्रभु जी के तथा श्री गुसाइन जी के वाचन ग्रंथ है, और श्री महाप्रभु जी के तथा श्री गुसाइन जी के 52 ग्रंथ है, तामे षोडश ग्रंथ श्री महाप्रभु जी आप प्रथम किए। 52 ग्रंथ में षोडश ग्रंथ श्री महाप्रभु जी आप प्रथम किए। 3 में आपने सब मार्ग को सिद्धांत निरूपण करियो है, तामे प्रथम श्री यमुनाष्टक को आरंभ करियो, जामे कारण यही है, जो स्वभाव विजयो भवेद्वती वल्लभः श्री हरे है, याको पाठ करे ते स्वभाव को विजय होवे है, तासो श्री यमुनाष्टक को पाठ प्रथम कर लो। षोडश ग्रंथ के प्रारंभ में प्रथम श्री यमुनाष्टक राख्यो है, सो याई कारण है, जो प्रथम स्वभाव को विजय होए तब अलौकिक में प्रवेश होए। और श्री यमुना जी की 3 ठोर मुख्यता राखी है, विशुद्ध मथुरा तटे सो तो विश्रांत, जहां श्री महाप्रभु जी तिवारी में विराजे हैं। विशुद्ध मथुरा तटे सो तो विश्रांत, जहां श्री महाप्रभु जी तिवारी में विराजे हैं। और दूसरो सकल गोप गोपी वृत्ते रावल और ठकुरानी घाट है। 3 मुख्य घाट विशुद्ध मथुरा तटे, विश्रांत घाट, रावल અને ઠકુરાણી ઘાટ। सो मम मनः सुखम भावय,
जो मेरे सुख पूर्वक भावना होए सो ए श्री महाप्रभु जी के वचनामृत है। दूसरो ग्रंथ सिद्धांत मुक्तावली किए तामे सब संशय को नाश होए। और मुख्य जो मानसी सेवा ताको प्रश्न बताए ताके साधन दोय तनुजा तथा वित्तजा। और तीसरो ग्रंथ बालबोध આપણે એ દિવસે પણ ચર્ચા કરી હતી કે બાળબોધ ગ્રંથ દ્વિતીય નંબર પર છે અને સિદ્ધાંત મુક્તાવલી तीसरो नंबर। तामे सब संशय को नाश कियो। અહીંયા ફરીથી લઉં છું આ લાઈન। सो ए श्री महाप्रभु जी के वचनामृत है। दूसरो ग्रंथ सिद्धांत मुक्तावली किए तामे सब संशय को नाश होए। और मुख्य जो मानसी सेवा ताको प्रश्न बताए ताको साधन दोय तनुजा वित्तजा। और तीसरो ग्रंथ बालबोध किए तामे मार्ग की रीति बताई। ब्रह्म को निरूपण किए और बालबोध याते नाम धरियो। जो सहज में ही बोध बलवंत होए। और चतुर्थ ग्रंथ पुष्टि प्रवाह मर्यादा करे। जहाँ में पुष्टि को तथा प्रवाह को तथा मर्यादा को भेद तीनों न्यारे न्यारे दिखाए। पांचवो ग्रंथ सिद्धांत रहस्य किए जामे जीव को ब्रह्म संबंध अवश्य करनो। जासो सर्व दोष की निवृत्ति होय भगवत प्राप्ति होय। और छठो नवरत्न ग्रंथ आज्ञा किए जामे चिंता की निवृत्ति किए। चिंता निवृत्ति भये विना अलौकिक प्राप्ति न होए। तामे मुख्य श्री कृष्ण शरणम मम ये औषधि रूप साधन है। तासो चिंता रहवे पावे नहीं। जब चिंता की निवृत्ति भई तब अंतःकरण में बोध लगे। सो फेरी सातमो अंतःकरण प्रबोध करियो। तो अंतःकरण प्रबोध करियो जामे श्री कृष्ण के नाम बिना परम दैवत नाही है। ये निश्चय भयो तब अंतःकरण को प्रबोध भयो। तदंतर अष्टम विवेक धैर्य आश्रय ग्रंथ कियो जामे विवेक धीरज और आश्रय ये तीनों निरूपण किए। जो वैष्णव को समय अनुसार तीनों को ग्रहण अष्ट प्रहर राखना। तब नवमो श्री कृष्ण आश्रय निरूपण करियो जामे आश्रय ऊपर निरूपण करियो है। सोई श्री कृष्ण आश्रय मुख्य है। तद अंतर दसमो चतुश्लोकी निरूपण करियो। जो आश्रय करी के श्री कृष्ण को चरणारविंद सेवन भजन करनो। चतुश्लोकी आश्रय करी श्री कृष्ण नु सेवन भजन करवू। जो आश्रय करी के श्री कृष्ण को चरणारविंद सेवन भजन करनो। यही मुख्य पदार्थ है इनसो भक्ति चढ़े। यही मुख्य पदार्थ है इनसो भक्ति बढ़े। ता पाछे एकादशमो भक्ति वर्धनी किए। जासो भक्ति बढ़े जामे दोय मुख्य राखे सेवा और कथा। કોઈનો ફોન મ્યુટ નથી મારે મ્યુટ કરું છું જે પણ મને ખ્યાલ નથી પણ મને બહુ ડિસ્ટર્બ થઈ રહ્યું છે। કૃષ્ણાશ્રયથી પાછું લઉં છું। जो वैष्णव को समय अनुसार तीनों को ग्रहण अष्ट प्रहर राखो। तब नवमो श्री कृष्ण आश्रय निरूपण करियो जामे आगे आश्रय ऊपर निरूपण करियो है। सोई श्री कृष्ण आश्रय मुख्य है। तद अंतर दशमो चतुश्लोकी निरूपण करियो। जो आश्रय करी के श्री कृष्ण को चरणारविंद सेवन भजन करनो। यही मुख्य पदार्थ है इनसो भक्ति बढ़े। ता पाछे एकादशमो भक्ति वर्धनी किए। जासो भक्ति बढ़े
જામેદોય મુખ્ય રાખે સેવા અરુ કથા. જામેદોય મુખ્ય રાખે સેવા और કથા. પાછે દ્વાદશમું જલભેદ ભયો. જામે વક્તા 20 પ્રકાર સો નિરૂપણ કરે. તા પાછે ત્રયોદશમો પંચપદ્યાની આજ્ઞા કરે તામે શ્રોતા કે ભેદ કહે. તા પાછે चतुर्दशमो संन्यास निर्णय आज्ञा करे तो कली में संन्यास वर्जित है. क्यों? जो सन्यासी होय के कर्म त्याग होय नहीं तो वह सन्यासी के लिए शास्त्र में और श्री गीता जी में लिखियो है जो श्लोक काम्यानाम कर्मणाम त्यागम संन्यासम कवयो विदुः. काम्यानाम कर्मणाम त्यागम संन्यासम कवयो विदुः. कासो काम्य कर्म को त्याग करनो सो या युग में होय न सके. कासो भक्ति रूपी संन्यास करनो ताकि विधि सब या ग्रंथ में बताई है. ता पाछे 15मो निरोध लक्षण आज्ञा किए. जो भक्ति रूपी संन्यास्त सिद्ध भये पीछे निरोध होए सो कहा. तब आपने आज्ञा करी जो सब इंद्रियन के अनुराग सो तथा लौकिक सो आसक्ति छुटी जाए और केवल भगवत चरणारविंद में चित्त लगी जाए ताको नाम निरोध है. जो सब इंद्रियन के अनुराग सो तथा लौकिक सो आसक्ति छुटी जाए और केवल भगवत चरणारविंद में चित्त लगी जाए ताको नाम निरोध है. सो निरोध सिद्ध भये पीछे सेवा फल निरूपण करियो. जो निरोध भये पीछे सेवा सिद्ध होए सेवा सिद्ध भये पीछे कछु न रहो. सर्वोपर साधन मुख्य सार है सोई सेवा है. या प्रकार श्री महाप्रभु जी अपने आधुनिक जीव ऊपर कृपा करी के स्वाभिप्राय षोडश ग्रंथ निरूपण किए. सो वैष्णव को षोडश ग्रंथ को पाठ नित्य नियम पूर्वक करना उचित है. तासो अन्यथा दोष बाधा न करे. और श्री पुरुषोत्तम सहस्त्र नाम स्तोत्र आपके बड़े पुत्र श्री गोपीनाथ जी को यह नेम हतो. जो श्रीमद् भागवत जी को पाठ भये पीछे भोजन करनो. सो तीसरे दिन श्री भागवत जी को पाठ पूरो होतो तब भोजन करते. सो बात श्रीमद् आचार्य जी को निमयति न दिखी. सो या के लिए श्रीमद् भागवत जी में सो श्री पुरुषोत्तम के सहस्त्र नाम प्रकट करी के श्री गोपीनाथ जी सो आज्ञा करी. जो याको पाठ करवा करो जासो श्रीमद् भागवत जी के समग्र पाठ को फल होएगो. यह आज्ञा भई तब श्री गोपीनाथ जी को नित्य भोजन की अवकाश आई. तासो श्री महाप्रभु जी ने तथा श्री गोसाई जी ने जितने ग्रंथ किए हैं तो सब स्वाभिप्राय आज्ञा किए हैं. तासो एक ग्रंथ को परिचय वैष्णव को राखना और प्रबोध तथा श्री मधुराष्टक तथा श्री स्वामिनी अष्टक तथा श्री स्वामिनी स्तोत्र तथा परिवृढ़ाष्टक तथा आर्या तथा गुप्त रस तथा व्रतचार्य इतने ग्रंथ को पाठ श्री गोस्वामी बालक करे. और प्रबोध तथा श्री मधुराष्टक तथा श्री स्वामिनी अष्टक तथा श्री स्वामिनी स्तोत्र तथा परिवृढ़ाष्टक तथा परिवृढ़ाष्टक तथा आर्या तथा गुप्त रस तथा व्रतचार्य इतने ग्रंथ को पाठ श्री गोस्वामी बालक करे. वैष्णव को योग्यता नहीं है. ऐसे आज्ञा करी के आप पोशाक धरी के खीरक में गौ माता को मीठी थूली आरोगायवे को पधारे. इति श्री गिरधर लाल जी महाराज के वचनामृत 27मो संपूर्ण. થોડી ભૂલ થઈ છે વાંચવામાં કહો તો ફરીથી લઉં.
જ્યાં ભૂલ થઈ હોય ત્યાં એ કરી લો ને. આપણો સમય થયો છે એટલે જ્યાં ભૂલ થઈ હોય તમને લાગે ત્યાં એ કરી લો. બાકી વાંચન તો બરાબર જ થયું છે, આપણો સમય પણ થઈ ગયો છે. નહીં ભૂલ એટલે આ મારા બોલવામાં કઈ શબ્દ એ તો મેં પાછું રિપીટ કર્યું જે બસ તો સેન્ટેન્સીસમાં. પછી કઈ વાંધો નહીં. નો છણાવટ લેવાય પછી વારંવાર એકનું એક વાંચનમાં તો આપણને સમજાઈ જાય ને. અને તમને લાગે ને ભૂલ થઈ છે અમને તો ખબર બી ના પડે એટલે તમે તમારી રીતે લઈ લીધું હોય તો વાંધો નહીં. હા ના કરેક્શન આપણે રિપીટ કરીએ ને, અમુક લાઈન બધી રિપીટ કરી, ભૂલ શબ્દની ભૂલ થાય બોલવામાં, પણ પેલું કન્ટિન્યુઅસ ફ્લો નતો એટલે પૂછ્યું દે. ના તમે બરાબર, અમને તો બરાબર થયું છે. આ તો અને પેલું કેવું તમને ખ્યાલ આવ્યો ત્યાં તમે રિપીટ પણ કરી લીધું છે ને એટલે સમજાયું છે. ભલે બહુ સુંદર વચલામૃત છે અને ઘણું આપણને આમાં કહે છે. આજ્ઞા પણ આચાર્ય ચરણની આજ્ઞા જ છે આ બધી, અને એ જ આજ્ઞા આપણને જી યાદ કરાવે. બહુ સુંદર છે ષોડશ ગ્રંથનું ખરેખર. કારણ કે વૈષ્ણવ તરીકે ષોડશ ગ્રંથ રોજ કરવાના, પણ 16 નો જો ક્રમ પણ પૂછે ને તો કોને ખબર છે, એવી હાલત છે આપણા એમાં. સાચી વાત છે. અને 16 ને લાઈનમાં લેવામાં કોઈ પણ પ્રકારનો એ ના થાય. જો એનું તત્વને સમજો તો દરેકને એટલા સુંદર રીતે ક્રમ આપ્યો છે આચાર્ય ચરણે કે ઉત્તર જ જીવની વૃદ્ધિ કરવા માટે જ એક સેવા ફળ સુધી પહોંચાડવાનું છે, નિરોધ સુધી જીવને પહોંચાડવાનો છે. તો ક્રમે કઈ રીતે કરવાનું એના ક્રમ અનુસાર જ ષોડશ છે. કારણ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, તો એ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સંસારમાં રહીને થાય એના માટેના જે ક્રમે આપણને સિદ્ધાંત આપ્યા ષોડશમાં એ જ છે. સંપૂર્ણ આશ્રય નહીં થાય, સંપૂર્ણ સમર્પણ નહીં થાય ત્યાં સુધી નિરોધ સિદ્ધ કેવી રીતે થશે? એટલે બહુ સુંદર છે ષોડશ ગ્રંથના પાઠનું જે માળખું તૈયાર કર્યું છે ને આપે, એટલું જીવની જે સ્થિતિ છે એને, અને જે આધુનિક સ્થિતિ છે એને વિચારીને આપે આપ્યું છે. કારણ કે આ ષોડશના ક્રમને જો વિચારીએ તો એવું તો છે જ નહીં કે આપણને કંઈ પણ ના સમજાય કે આ ક્રમ આપે કેમ લીધો છે. હા, કોઈક વાર ક્રમમાં બાળકોની ટીકા પ્રમાણે કોઈક થોડો ક્રમમાં અંતઃકરણ પ્રબોધમાં અને નવરત્નમાં અને એમાં થોડો ક્રમનો એ છે, પણ એ તો સામાન્ય રીતે જે ટીકા છે એના આધારે છે. પણ ઓવરઓલ જે 16 પગથિયા જે આપે આપ્યા છે એ વૈષ્ણવ ઉપર કૃપા કરવાને કારણે જ. કારણ કે પ્રકટ થઈને સારસ્વત કલ્પમાં જે નિરોધ સિદ્ધ થયો એ જ નિરોધ સેવા દ્વારા જીવનો આપ સિદ્ધ કરાઈ રહ્યા છે. પ્રેમીલા માસી, આજે આપણે વાંચન કર્યું ને, આઈ થિંક નિશાબેન તમારી આપણે પૂર્ણ કરીએ છીએ ને? થઈ ગયું ને? આપણે કશું લેવાનું છે આગળ કે મને એક પ્રશ્ન ખાલી નાનો? આજે આપણે જે વાંચન લીધું ને એમાં જો કોઈને પણ યાદ હોય તો મને ખાલી શ્લોક યાદ કરાવો ને. આપણે આમાંથી કયો શ્લોક છે ભ્રમર ગીતનો? કારણ કે આપણે જે પુસ્તક છે એમાં તો 2-3 ઠેકાણે યુગલ ગીત લખ્યું છે, બરાબર? યુગલ ગીતનો શ્લોક પણ આપ્યો છે અને યુગલ ગીત જ લખ્યું છે, અને આપણે વાંચનમાં અને ભ્રમર ગીત જ છે. તો ભ્રમર ગીતનો એ શ્લોક આજે લીધો ને, ખાલી યાદ કરાવશો કે કયો શ્લોક હતો? 1.5 શ્લોક જે આચાર્ય ચરણ અને વ્યાસજી પુસ્તકમાં છે શ્લોક, પુસ્તકમાં શ્લોક છે. કારણ કે એવી રીતના આપણે રોજ કરતા ના હોય ગાન, એટલે શ્લોક તો યાદ ના રહે ને બેન. પણ પુસ્તકમાં શ્લોક સહિત આપ્યું છે વાર્તાજીમાં. વાર્તાજીમાં યુગલ ગીત છે એટલે મેં પૂછ્યું. મને તો યુગલ ગીતનો જ ખ્યાલ છે. હા, યુગલ એટલે આજે ભ્રમર ગીતની વાત આપણે બોલ્યા ને ત્યારે વાંચનમાં ભ્રમર ગીત લીધું, એટલા માટે હું પૂછું છું. આ કૃષ્ણદાસ મેઘનની વાર્તા પ્રસંગમાં આપણે ભ્રમર ગીત લીધું ને એટલે મેં પૂછ્યું. બાકી તો વામ બાહુ કૃત વામ કપોલો વલ ગીત દ્રસિત વેણુ એ શ્લોકનું વર્ણન છે, બરાબર? માસી અનમ્યુટ કરો ને તો પછી નેક્સ્ટ ટાઈમ રાખીશું કાલે કે એમ તેમ.
યાર માસી લેફ્ટ થઈ ગયા, કદાચ પાછા જોઈન થશે. હા પ્રેમીલા માસી બોલો, તમે જોઈન થઈ ગયા ને પાછા? તો આમાં યુગલ ગીતનું પહેલું ચરણનું છે પુસ્તકજીમાં, વામ બાહુ કૃત વામ કપોલો. પણ આપણે આજે ભ્રમર ગીત લીધું, તો ભ્રમર ગીતનો શ્લોક છે તો મને કહેશો? શ્લોક એમાં શ્લોક નથી લખ્યો. અચ્છા, છેલ્લો શ્લોક એવું લખ્યું છે. કારણ કે છેલ્લા શ્લોકનું વર્ણન આજે આપણે છેલ્લો શ્લોક જે છે ને, એક સેકન્ડ આપો. હા, કારણ કે મને પ્રશ્ન હતો. હાલો. હા, આત્મત્વાદ ભુક્ત વશ્યત્વાત. આત્મત્વાત એ તો નથી આવતું કશે પણ. એમાં એવું લખ્યું જ ભાઈ. હા, કારણ કે ના, એ તો કશે પણ નથી આવતું ને. કે આ ગીતમાં લેવું પડે, ભ્રમર ગીત જોવું પડે. હા, હું ભ્રમર ગીત મારી પાસે અહીંયા ખુલ્લું જ છે, પણ કશે બી દેખાતું નથી. કારણ કે છેલ્લા વૈષ્ણવબેન, અંદર શાંતિથી સંધિ છુટ્ટી કરીને એકવાર જોઈ લેજો, કારણ કે આમ એનાથી શરૂઆત થતી ના હોય ને અંદરનો કંઈક લીધો હોય તો ખ્યાલ ના આવે. હા, કારણ કે આમાં તો એવું છે કે છેલ્લા શ્લોકમાં તો એવું કહે છે કે ભ્રમર મથુરામાં, એટલે શ્રી કૃષ્ણ મથુરામાં સુખી તો છે ને, એવું ગોપીઓ ભ્રમરને પૂછે છે કે ભાઈ કૃષ્ણ ભગવાન અત્યારે મથુરામાં છે, તો શું ભગવાન મથુરામાં, એટલે શ્રી કૃષ્ણ મથુરામાં સુખી તો છે? ભગવાન નંદરાય, યશોદાજી અને બધાને યાદ કરે છે ખરા? એવું છેલ્લા શ્લોકમાં એવું પૂછે છે. અને ભગવાન અમારા મસ્તક ઉપર ક્યારે, એટલે સુગંધ વાળો પોતાનો હાથ ક્યારે અમારા મસ્તક પર મૂકશે, એવું પ્રશ્ન પૂછે છે. અને એ ત્યાં અહીંયા છેલ્લો શ્લોક પતી જાય છે. તમે યુગલ ગીત પણ ખોલી લેજો, અને ભ્રમર ગીતનો છેલ્લો નહીં ને કદાચ છેલ્લા કરતા બીજો કોઈ શ્લોક હોય, એ મિસ્ટેક થઈ હોય એવું બની શકે. એટલે યુગલ ગીત અને ભ્રમર ગીત બંને શાંતિથી જોજો. કારણ કે અને પુસ્તકમાં પછી આપણે ફરી વાંચન લઈએ ને ત્યારે એમાં એ કરજો. હા, આ એક પ્રશ્ન હતો ને એટલે મેં પૂછ્યું બેન, કારણ કે આપણે પુસ્તકમાં પણ યુગલ ગીતનું જે પહેલું જે શ્લોક છે ને, એમાં તો એટલું સુંદર વર્ણન છે કે પ્રભુના ડાબા હાથમાં વાંસળી છે ને, વાંસળીના મુખ્યત્વે જે 5 અંગો છે, એટલે જે 5 પ્રકાર છે, કયા નાદથી કોને કોને રીઝવે છે, એ પહેલા શ્લોકમાં એમ આવે છે કે ભાઈ કયા નાદથી, આપણે વાંચનમાં લીધું તો જ, પણ કયા નાદથી કોને કોને રીઝવે છે, કે ઉપર વાંસળીનું સુર જતો હોય, ઉપર હોય વાંસળી તો કે દેવતાઓને રીઝવે છે, એવી રીતના. બરાબર, એટલે એવી રીતના 5 પ્રકારની જે એ છે, એ પહેલા ગીતમાં તો એનું વર્ણન છે, પહેલા શ્લોકમાં. હશે, આપણે આ પ્રશ્ન હતો એટલે પૂછ્યું. લો આશ્રય પદ લો. નથી કોઈ લેવા વાળું? દ્રઢેન ચરણ કેરો ભરોસો, દ્રઢેન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં અંધેરો ભરોસો,
દ્રઢેન ચરણ કેરો સાધન और नहीं अकली में जासु होय निवेरो सुर कहा कहीं विविध आंधेरो बिना मूल तुझेरो भरोसो દ્રઢૈન ચરણ કેરો દ્રઢૈન ચરણ કેરો ભરોસો દ્રઢૈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી 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 કૃષ્ણ બેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ.